આ 4 સ્ટેપ વિચારના ચાલ્યા. એકમાં આનંદથી ઉપડ્યા, બીજામાં તમને કોઈએ ડરાવ્યા, વિચારવા માંડ્યા, ત્રીજામાં તમારા ચિત્તે કહ્યું કે ભાઈ એવું બનવાનું નથી, ને ચોથા અહંકારે વસ્તુ પકડી લીધી, કાંઈ કોઈ ન કરે, તને કોણ કોઈ કરે. આ તને કહ્યું એટલું મોટું થયું કે નક્કી કર્યું કે જવું છે, અને પછી જે થયું તે થયું. પછીની મેં વાત નથી કરવી. વાત તો આપણે એ કરવી છે કે તમને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર કેવી રીતે ભેગા આવે તમને ખબર ન પડે. વિચારો બદલાવાની આખી ફ્રીક્વન્સી એટલી ફાસ્ટ હોય કે તમને એનો ખ્યાલ નથી આવતો, છતાં બદલી જાય છે અને એની અસર થઈ જાય છે, તે આપણને ખબર છે. આ જ પ્રક્રિયા ઊંધી પણ ચાલે. તમે નીકળી ગયા અહંકારને લઈને, તમને રોકવામાં આવ્યા, 1000 રૂપિયા દંડ થયો અને તમે દંડ ભરીને પાછા ફર્યા, ત્યારે એ અહંકાર શાંત થઈ જશે જેણે તમને ઉશ્કેર્યા હતા. એ વખતે તમને પેલું મન શાંત થયેલું લાગશે, તમને પેલી બુદ્ધિ થશે, કાંઈ કોઈ ન લે, ચાલ ને નીકળ ને. તો એટલે બુદ્ધિગમ્ય કામ કર્યું ગણાશે કે અહંકાર શૂન્ય કામ કર્યું ગણાશે. એટલે આ 4 પગથિયાં એકબીજા સાથે અંદરો અંદર પરોવાયેલા છે, અને પરોવાયેલા પગથિયામાં આપણે ક્યારે ભેરવાઈ જઈએ એ નક્કી નથી.